નમસ્કાર દર્શક મિત્રો, હું જીગર દેવાણી આપ સૌનું સ્વાગત કરું છું ચર્ચા છડે ચોકમાં. દર્શક મિત્રો, ફાર્મસી કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના અધ્યક્ષના બંગલો પર સીબીઆઈએ રેડ કરી છે. ચોક્કસથી મોન્ટુ પટેલ પર કોલેજોને ખાસ કરીને માન્યતા આપવા લાંચ લેવાનો આક્ષેપ પણ લગાવવામાં આવ્યો. મહારાષ્ટ્ર સહિતની કોલેજોમાં ગેરરીતિની તપાસ પણ થઈ શકે છે. સીબીઆઈએ ફાર્મસી કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના અધ્યક્ષ મોન્ટુ પટેલના ઝુંડાલ સ્થિત બંગલા પર રેડ કરી. આ રેડ અમાને કોલેજો અને અન્ય ગોટાળાઓને લઈને કરવામાં આવી છે. તેમના પર દિલ્હીની ઓફિસ તથા ઘરે લાંચ લેવાનો આક્ષેપ છે. જોકે મોન્ટુ પટેલ પોતે હાથમાં આવ્યો નથી અને મહારાષ્ટ્રની કોલેજોને આપેલી માન્યતામાં આચરેલી ગેરરીતિની તપાસ પણ હવે કરવામાં આવશે. મોન્ટુ પર કોલેજની માન્યતા બદલ લાંચ લેવાનો પણ આક્ષેપ છે. આ કાર્યવાહીને લઈ મહારાષ્ટ્ર સહિતના રાજ્યોમાં કોલેજોની માન્યતામાં આચરેલી ગેરરીતિની પણ હવે તપાસ કરવામાં આવશે. મોન્ટુ અને તેના સાથીઓ પર અનેક આક્ષેપો છે. મોન્ટુ પટેલ અને તેના સહયોગીઓ પર પીસીઆઈમાં નકલી ઇનવર્ડ નંબર, બેકડેટ એન્ટ્રીઝ અને જીપીએસસીની ફાઇલોમાં હેરાફેરી કરીને પોતાને અને પોતાના સાથીઓને મોટા પદ પર બેસાડવાના આક્ષેપો થઈ ચૂક્યા છે. ત્યારે કોણ છે આ મોન્ટુ પટેલ અને શું હતો આખો આ ઘટનાક્રમ? કેવી રીતે તેને ઓથોરિટીનો ઉપયોગ કરીને આખા કૌભાંડને આચર્યું અને શું કોશિશ હતી? જોઈશું આજે ચર્ચા છડે ચોકમાં. ફાર્મસી કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના અધ્યક્ષ એટલે કે મોન્ટુ પટેલ સામે લાંચ લેવાના આરોપોને લઈને અમદાવાદના ઝુંડાલ વિસ્તારના બંગલા પર સીબીઆઈએ દરોડા પાડ્યા. કોલેજોને માન્યતા આપવાના મુદ્દે લાંચ લેવાના આરોપોને લઈને દિલ્હીમાં પીસીઆઈની ઓફિસ અને મોન્ટુ પટેલના નિવાસ સ્થાને પણ તપાસ હાથ ધરવામાં આવી છે. તપાસમાં દસ્તાવેજોની ચકાસણી, ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શન લાંચના આરોપો સાથે સંકળાયેલા પુરાવાઓ એકત્ર કરવામાં આવ્યા અને મોન્ટુ પટેલ અને પીસીઆઈના અન્ય અધિકારીઓ પર આરોપ એવો છે કે તેમણે કેટલીક કોલેજોને માન્યતા આપવા માટે લાંચની માંગણી કરી હતી. બીજી તરફ ફાર્મસી હિતરક્ષક સમિતિના પ્રમુખ રાજેશ પટેલે મોન્ટુ પટેલને લઈ અનેક ખુલાસા કર્યા છે. મોન્ટુ પટેલ પર પીસીઆઈ ઇલેક્શનમાં ધાંધલી કરીને જીત્યો હોવાનો આરોપ છે. સામાન્ય ખેડૂત પરિવારમાં જન્મેલા મોન્ટુ પટેલે ભ્રષ્ટાચાર આચરીને આજે કરોડોનો આસમી બન્યો હોવાનો ચર્ચા સ્પષ્ટ રીતે જોવા મળી રહી છે. કરોડો રૂપિયાની જમીન, ગાડીઓ, ઓફિસોનો માલિક પણ છે. સૂત્રો પાસેથી મળેલી જાણકારી પ્રમાણે મોન્ટુ પટેલ પાસે ઝુંડાલમાં બંગલો, શીલત સર્કલ ખાતે 2 ફ્લેટ તેમજ એસપી રિંગ રોડ ખાતે એપલવુડ ઓફિસ લીધેલી છે. થોડા સમય પહેલા 20 કરોડ રૂપિયાના ભાવે મોન્ટુ પટેલે તેની માતા લીલાબેન પટેલના નામે લોધરા ખાતે જમીન લીધી હતી. આ ઉપરાંત મોન્ટુ પટેલે 6 કરોડ રૂપિયાનું દાન સરદાર ધામ વૈષ્ણોદેવી સર્કલ ખાતે આપ્યું છે. 2023માં ગુજરાત ફાર્મસી કાઉન્સિલનું ઇલેક્શન એબીવીપી અને કેમિસ્ટ એસોસિએશનની પેનલ સામે લડતા 55,000માંથી માત્ર 429 વોટ જ મળ્યા અને હાર ન પચાવી શકતા પોતાનું નોમિનેશન ફાર્મસી કાઉન્સિલ ઓફ ઇન્ડિયામાં જાળવી રાખવા દીવ દમણથી ફાર્મસી ઓફ ઇન્ડિયા કાઉન્સિલમાં કર્યું હતું, જેની તપાસ કેન્દ્રીય હેલ્થ મિનિસ્ટ્રી દ્વારા ચાલુ છે. ભારતભરની વિવિધ ફાર્મસી સંગઠનો, કોલેજ, પ્રાધ્યાપકો, ફાર્માઇસ્ટો દ્વારા અનેક ફરિયાદ હેલ્થ મિનિસ્ટ્રીમાં થઈ હતી. 2023માં કેન્દ્રીય હેલ્થ મિનિસ્ટરે સીબીઆઈને તપાસ સોંપી, જેની એફઆઈઆર ગઈકાલે નાગપુરમાં થતા આજે દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આમાં ફાર્મસી કોલેજમાં જે કોલેજો હોય એનું દર વર્ષે એનું પોર્ટલ ભરીને ઇન્સ્પેક્શન કરાવવાનું હોય, એટલે રિન્યૂ કરવાનું હોય અને બીજી જે નવી મંજૂરી હોય એને પણ અરજી કરવાની હોય. તે વખતે જે અરજી પહેલી વખત કરે એટલે એ બધી અરજીઓ ભેગી થાય દિલ્હી અને એ વખત ખરેખર ડિસિઝન તેના મેમ્બરો અને ચેરમેનને લેવાનું હોય કે જે કોલેજની મંજૂરી આપવી કે ના આપવી. એ વખત એને શરૂઆત ચાલુ કરી કે જે નવી કોલેજ હોય એનો ભાવ નક્કી થઈ ગયેલો. તમે જ્યાં ગુજરાત નહીં પણ ઇન્ડિયામાં કોઈ પણ જગ્યાએ જાઓ તો તમને એમ જ કે ભાઈ પીસીઆઈમાં નવી કોલેજ લેવી હોય તો 15 લાખ રૂપિયા અને ડિપ્લોમા ફાર્મસીની લેવી હોય તો 8 લાખ રૂપિયા. બરાબર. હવે કોલેજવાળાને તો કેવું કે જે કશું હોય નહીં, ફેસિલિટી ના હોય ને એને તો પૈસા આપીને જો મંજૂરી મળી જતી હોય તો એને તો સારું જ છે ને, ક્યાં ખોટું હોય. એ રીતે તમે જુઓ તો ટોટલ ઇન્ડિયાની 12,000 કોલેજો થાય ટોટલ ડિપ્લોમા અને ડિગ્રી થઈને. બરાબર. એમાંથી આપણે એક કામ કરો, 25% ગવર્મેન્ટ કોલેજ કાઢી નાખો, 75% પ્રાઇવેટ કોલેજો રહી. પ્રાઇવેટ કોલેજોમાંથી દરેકના પૈસા તમે દરેક કોલેજના પૈસા ગણો, કેટલા પૈસા થયા? આમાં મને એવું લાગે કે દરેક જગ્યાએ જે લોકોની ચર્ચા, કોલેજોવાળાની ચર્ચામાં ટોટલી એવું કહેવાય કે આને 500થી ટોટલ 600-800 કરોડ રૂપિયાનું આને ટોટલી પીસીઆઈનું પણ કરી નાખ્યું. પીસીઆઈના રૂલ્સ પ્રમાણે એને ચેરમેન તરીકે બંગલો ના રાખી શકે, એને પોતાનો બંગલો પણ રાખ્યો.
તો પોતાની ત્યાં ઓફિસ દિલ્હીમાં બનાવી, બરાબર, અને જે મેમ્બરો જે પૈસા આપવા માટે આવે એ પૈસા ત્યાં એ રીતેનું સેટિંગ એને મેમ્બરો ભાઈ કર્યું હતું, એ પૈસા આંગળીયામાં ટ્રાન્સફર થાય અને આંગળીયામાંથી જેના પૈસા છોડાઈ આવે છે. એટલે આ કોલેજની જે માન્યતા લેવાની વાત છે, કોલેજની માન્યતા બાબતે લગભગ કેટલા પૈસા છે, રૂપિયા છે, તે અત્યાર સુધી લીધા હશે, અંદાજિત આંકડો નથી? દર વર્ષે તમે ગણો સાહેબ, 12,000 કોલેજો થઈ એટલે મારા અંદાજમાં 400 થી 500 કરોડ રૂપિયા દર વર્ષે એના થાય. તો આ જ મુદ્દા પર અમારા સહયોગી સંવાદદાતા મૌલિક ઉપાધ્યાય જોડાઈ ગયા છે, જે સવારથી આજ આ મેટરને લઈને પડેપણની વિગત આપણે બતાવી રહ્યા છે. મૌલિક, આપણને જ્યારથી સવારથી ખબર પડી એની તપાસમાં TV30ની ટીમ પર લાગી, જેમાં આપ પોતે પણ દોડતા જોવા મળ્યા. મારે તમારી પાસેથી જાણવું છે, આ મામલાની તપાસ જે હવે થશે, પરંતુ કઈ એવી ઘટના, કયો એવો મુદ્દો હતો જેને અનુસંધાને આ આખો પર્દાફાશ થયો? મોન્ટુ પટેલ કઈ રીતે આ પદ ઉપર બેસીને શું કાર્યવાહી કરતા હતા, શું કાંડ કરતા હતા, અને કેવી રીતે પોતાની ઓથોરિટીનો દુરુપયોગ કરીને કરોડોનું આ સ્કેમ આચરાતું હતું? તમારી પાસેથી આજે જાણવા માંગીશ પ્રોસેસ ટુ પ્રોસેસ. જીગર, જે રીતે 2023ની આસપાસ નાગપુરમાં એક કોલેજ છે તેને માન્યતા આપવામાં આવી હતી અને ત્યાંના જે લોકલ બીજેપીના એક લીડર છે તેમના દ્વારા આ બાબતે અલગ અલગ નેતાઓ છે તેમને રજૂઆત કરી હતી. નીતિન ગડકરી છે તેમને પણ તેમને રજૂઆત કરી હતી અને નીતિન ગડકરીએ તે સમયે મનસુખ માંડવિયાને પત્ર લખીને આ બાબતે તપાસ કરવા માટે કહ્યું હતું અને તાત્કાલિક મહારાષ્ટ્ર સરકારે આ બાબતે એક કમિટી છે તે બનાવી હતી અને આ કમિટીએ ફાર્મસી કાઉન્સિલ ઓફ ઇન્ડિયા છે તેને રિપોર્ટ આપ્યો હતો અને આ બાબતે એક્શન લેવા માટે પણ કહ્યું હતું, પરંતુ ત્યારબાદ પણ કોઈ પણ પ્રકારના એક્શન જે આ કોલેજ હતી તેની સામે લેવામાં નહોતા આવ્યા અને તેના જ કારણે જે ફરિયાદી હતા તેઓ સતત 2 થી 3 વર્ષથી આ બાબતે એક્શન લેવામાં આવે તેવી રાહ જોઈ રહ્યા હતા. નાગપુરના જે આ વ્યક્તિ છે તેમના દ્વારા 2023માં જ આ બાબતે CBIને જાણ કરી હતી, પરંતુ CBIએ ગઈકાલે આ બાબતે ફરિયાદ છે તે નોંધી હતી અને ત્યારબાદ ગઈકાલે જ CBI દ્વારા અહીંયા જે તેમનો અમદાવાદ ખાતે બંગલો છે તે અને જે દિલ્હી ખાતે PCIની ઓફિસ આવેલી છે તેમજ મોન્ટુ પટેલનો બંગલો છે ત્યાં સર્ચ કર્યું હોવાની પણ જે માહિતી છે સૂત્રો દ્વારા મળી રહી છે. આખો કેસ જો જોઈએ તો જે કોલેજો હોય છે જે PCI સાથે સંકળાયેલી હોય છે, જેમની માન્યતા લેવાની હોય છે અથવા તો જેમને કોલેજની માન્યતા રિન્યુઅલ કરવાની હોય છે, તે બાબતે પૈસા લેતા હોવાનો પણ આરોપ છે PCI સામે લાગ્યો હતો. એટલે આ રીતે ભ્રષ્ટાચારનો આરોપ છે તે PCI સામે હતો અને તેના જ બાબતે CBIએ હવે તપાસ છે તે શરૂ કરી છે. સાથે સાથે એવા પણ આરોપ થયા છે કે આ જે રકમો છે તે મેળવી છે તેના કારણે કરોડો રૂપિયા છે તેમને ઇન્વેસ્ટ કર્યા છે અને આ પ્રકારના આરોપ છે તે અનેક આરોપો છે તે થયા છે. ખાસ ઝુંડાલ ખાતેનો તેમનો બંગલો હોય કે પછી સિલજ ખાતેના 2 ફ્લેટ હોય કે 4 થી 5 જે તેમની લક્ઝરિયસ કાર હોય, આ બધા જ પૈસા તેમને આ રીતે મેળવ્યા હોવાના પણ અનેક આક્ષેપ છે તે થયા છે. સાથે સાથે જે પ્રેસિડેન્ટ તેઓ બન્યા હતા PCIના ત્યારે પણ તેમાં પણ ધાંધલી કરીને PCIના પ્રેસિડેન્ટ છે તેઓ બન્યા હતા, તેઓ પણ આક્ષેપ છે તે થયા હતા અને ઓછા મત મળ્યા હોવા છતાં પણ તેમને ધાંધલી કરીને જે PCIનું પ્રેસિડેન્ટ પદ છે તે જાળવી રાખ્યું હતું. એટલે આ રીતે હવે આ સમગ્ર મામલે CBI છે તે તપાસ કરશે અને એક બાદ એક રાજ્યોમાં અનેક રાજ્યોમાં આ પ્રકારે ફરિયાદ થઈ છે. આ તમામ બાબતની વિગતો છે તે એકઠી કરશે અને ત્યારબાદ આ વિગતો એકઠી કર્યા બાદ ખરેખર આ કેટલા રૂપિયાનું જે કૌભાંડ છે તે બહાર આવશે. પરંતુ જે રીતે ફરિયાદીઓ છે તેમના દ્વારા જે આક્ષેપો કરવામાં આવી રહ્યા છે તે પ્રમાણે વર્ષે 300 થી 400 કરોડ રૂપિયા છે તે જે આ રિન્યુઅલ માટે કે પછી કોલેજની માન્યતા આપવા માટે લેવામાં આવતો હોવાનો પણ આરોપ છે તે થયો છે, પરંતુ આ તમામ પાસા છે તેની CBI હવે તપાસ કરશે. જી બિલકુલ મૌલિક, હવે આ તપાસ જે રીતે આપણે જોઈ રહ્યા છે, ધરપકડ અને તપાસનો સિલસિલો આગળ વધ્યો છે. ઓલરેડી PCIના અધ્યક્ષ તેઓ હતા. હવે શું શું જોખમમાં મુકાયું છે? કહેવાય છે કે આ સામ્રાજ્ય તો આખું બનાવી દીધું હોય, ચલાવી પણ રહ્યા હતા, પરંતુ હવે જે રીતે બધી વસ્તુ સામે આવી રહી છે, હવે આ ભવિષ્ય અંધકારમાં છે, તો તમામ ઓથોરિટી અથવા તેમના દ્વારા ભૂતકાળમાં ફાર્મસીને લઈને લેવાયેલા નિર્ણયોમાં શું બદલાવ આવશે?
બિલકુલ પીસીઆઈ દ્વારા જે મોન્ટુ પટેલ છે તેમના પ્રેસિડેન્ટ હતા, એટલે તમામ નિર્ણયો તે જ લેતા હતા, પરંતુ હવે જ્યારથી સીબીઆઈની તપાસ થઈ છે ત્યારથી તેઓ તેમના નિવાસસ્થાને નથી કે પછી મળી આવ્યા નથી, એટલે ફરાર છે તેવા પણ સમાચાર છે તે મળી રહ્યા છે. હવે જે પીસીઆઈ છે તેની સામે ભ્રષ્ટાચારને લઈને સીબીઆઈ કાર્યવાહી કરશે અને તમામ જે અત્યાર સુધી જે અલગ અલગ પોલીસ સ્ટેશનમાં અરજીઓ થયેલી છે, સાથે જ જે સીબીઆઈને ફરિયાદો મળેલી છે, આ તમામ ફરિયાદોનું સંકલન કરવામાં આવશે. તમામ લોકો છે જેમને ફરિયાદ કરી છે તેમના નિવેદન લેવામાં આવશે અને વિગતવારના નિવેદન લીધા બાદ તમામ બાબતો ઊંડાણપૂર્વકની તપાસ છે તે કરવામાં આવશે. ન માત્ર આરોપ પરંતુ જે વિદેશ જવા માટે જે એક્ઝામ લેવામાં આવે છે તેમાં પણ ગડબડી કરી હોવાના આરોપ છે તે મોન્ટુ પટેલ સામે થયા છે અને તેમાં પણ કરોડો રૂપિયા ચાવ કર્યા હોવાના પણ આક્ષેપ છે, એટલે એ બાબતે પણ તપાસ છે તે થઈ શકે છે. અને મોન્ટુ પટેલ છે તેઓ મૂળ ગુજરાતના હોવાથી ચોક્કસથી અહીંયા સીબીઆઈના આંટાફેરા છે તે પણ વધી જશે, કારણ કે મેં કહ્યું તેમ ગઈકાલે જ અમદાવાદમાં સીબીઆઈએ તેમના અમદાવાદ સ્થિત નિવાસ સ્થાને તપાસ કરી હોવાની પણ વિગત છે તે મળી છે, જે કે સીબીઆઈ આ બાબતે વિગતવાર નિવેદન છે તે થોડા સમયમાં જાહેર કરશે. બિલકુલ મૌલિક, અમારી સાથે જોડવા માટે ધન્યવાદ. દર્શક મિત્રો, હવે સવાલ છડે ચોકના માધ્યમથી તમામે મહત્વપૂર્ણ સવાલ પર નજર કરીએ. જ્યારે મુદ્દાને લઈને જે નવા સવાલ ક્યાંક ને ક્યાંક ઉપસ્થિત થયા છે, કાર્યવાહી હવે આગળ થઈ રહી છે. સૌથી પહેલો સવાલ કે મોન્ટુ પટેલના બંગલા પર દરોડા પાડવા માટે કયા પુરાવાઓ જવાબદાર હતા, જેના આધારે આ રેડ પાડવામાં આવી હતી, શું એવું તો હાથે લાગ્યું હતું? ત્યારબાદ મોન્ટુ પટેલે વ્યક્તિગત લાભ માટે પીસીઆઈ પ્રક્રિયામાં કેવી રીતે છેડછાડ કરી? સ્વાભાવિક રીતે આટલા વર્ષોનો એમને લાભ ઉઠાવ્યો હોવો જોઈએ. આ સાથે જ કોલેજ માન્યતામાં લાંચના આરોપોનો અવકાશ શું હતો એ પણ આજે સમજવાની આપણે કોશિશ કરીશું. અગત્યનો સવાલ બીજો, શું પીસીઆઈની અંદરના અન્ય લોકોને મોન્ટુ પટેલના કથિત ભ્રષ્ટાચાર વિશે ખબર હતી? કોણ કોણ સંકળાયેલું હતું, કોણ કોણ જોડાયેલું હતું? આ સાથે છેતરપિંડી દ્વારા માન્યતા પ્રાપ્ત કોલેજો સામે હવે શું પગલાં લેવામાં આવશે? મોન્ટુ પટેલ તો આવી ગયા હાથમાં, પરંતુ એ કોલેજોનું હવે શું થશે એ પણ પ્રશ્ન છે. આ કૌભાંડથી પ્રભાવિત વિદ્યાર્થીઓને કેવી રીતે હવે મદદ કરવામાં આવશે? કારણ કે ઘણા બધા લોકો વિદ્યાર્થીઓમાં પણ જો કદાચ સંકળાયેલા છે, ખોટા એડમિશન થયા હોઈ શકે છે, ઘણી બધી વસ્તુ બહાર આવી શકે એમ છે. ભવિષ્યમાં પીસીઆઈમાં કયા સુધારા ભ્રષ્ટાચારને અટકાવી શકે છે? આટલી મોટી ઓથોરિટી પર આટલું મોટું ફિલ્ડ છે અને એમાં આ પ્રકારનો ભ્રષ્ટાચાર જ્યારે અધ્યક્ષ સ્થાનનો કોઈ વ્યક્તિ લેતો હોય તો એની બહુ મોટી એક સામાજિક અને આર્થિક આડઅસર હોય. શું માન્યતા પ્રાપ્ત કોલેજોની કાયદેસરતા માટે હવે સમીક્ષા કરવામાં આવશે ખરા? કારણ કે ક્યાંક ને ક્યાંક મોન્ટુ પટેલ અથવા એના જેવા વ્યક્તિઓથી આખી સિસ્ટમ ચાલતી હોય તો સિસ્ટમને બદલવાની હવે જરૂર પડી છે. આ તપાસ ભારતમાં ફાર્મસી શિક્ષણ પર હવે કેવી અસર કરશે એ પણ એક મુખ્ય સવાલ છે. આ તમામ સવાલની વચ્ચે બીજો એક અગત્યનો સવાલ કે મોન્ટુ પટેલ હવે કસ્ટડીમાં લેવાની વાત હવે જ્યારે સામે આવી છે તો કેટલા સમય સુધી આ આખી પ્રોસેસ થશે, પૂછપરછ થશે, એ પણ આપણે સમજીશું. શું અન્ય રાજ્યો અથવા સંસ્થાઓની તપાસ કરવામાં આવી રહી છે? કારણ કે ઘણા બધા રાજ્યોનું ઇન્ડાયરેક્ટનું નામ સામે આવી રહ્યું છે, એ તપાસ હજી ચાલુ છે. શું સીબીઆઈ અન્ય એજન્સીઓ સાથે પણ સહયોગ કરી રહી છે કે કેમ? કારણ કે અત્યારે ઘણી બધી એજન્સીઓની આવશ્યકતા અહીંયા જોવા મળશે, એ સ્પષ્ટ જોવા મળી રહ્યું છે. આપણે હવે ચર્ચાને આગળ વધારીએ. આપણી સાથે જોડાયા છે રાજેશભાઈ પટેલ, પ્રમુખ ફાર્મસી હિત રક્ષક સમિતિના, અને સાથે જ સોનલબેન જોશી જેઓ પણ વકીલ છે અને સામાજિક કાર્યકર છે, તેઓ પણ જોડાયા છે. પ્રશાંતભાઈ ગઢવી ઓનલાઈન જોડાયા છે, રાજકીય વિશ્લેષક છે. આપ સૌનું ખૂબ ખૂબ આમંત્રણ છે. સૌથી પહેલાં સોનલબેન, તમારાથી શરૂઆત કરવા માંગીશ. આપણે જોયું છે કે મેહુલ ચોકસી કહીએ, નીરવ મોદી કહીએ, આવા અનેક નામ, વિજય માલ્યા કહીએ, પરંતુ હવે આ બધા નામની વચ્ચે પણ રાજ્યની અંદર અને શહેરોની અંદર પણ એવા નામ સામે આવી રહ્યા છે જે કરોડોના સ્કેમ કરી રહ્યા છે, કરોડોના કૌભાંડ કરી રહ્યા છે. માત્ર એટલું જ નહીં, હંમેશા આવા વ્યક્તિઓ એક મોટી ઓથોરિટી સાથે સંકળાયેલા જોવા મળ્યા છે. પીસીઆઈના અધ્યક્ષની હવે જ્યારે વાત સામે આવી છે, સોનલબેન, પહેલી પ્રતિક્રિયા આપણી શું છે? કારણ કે આ મામલો એટલા માટે ગંભીર છે કારણ કે આ વ્યક્તિને કાર્ય પદ્ધતિ સાથે અનેક સંસ્થાઓ, અનેક સિસ્ટમ અને અનેક વ્યક્તિઓ જોડાયેલા હોઈ શકે છે. પહેલી વાત તો એ કહીશ કે જીગર ખરેખર ખૂબ જ દયનીય સ્થિતિ એજ્યુકેશનની થઈ રહી છે. આની અંદર ક્યાંક ને ક્યાંક જેવી રીતે વાત કરી કે હમણાં જે વક્તવ્ય આપ્યું આપણે ભાઈએ કે ભાઈ એમાં 8 લાખ રૂપિયા 15 લાખ રૂપિયા લઈને તમે મંજૂરી આપો છો. એજ્યુકેશનની પરિસ્થિતિ જીગર ઓલ ઓવર ગુજરાતની, ઓલ ઓવર ઇન્ડિયા ખાતે આવી થઈ ગઈ છે. તમારે ડિગ્રી જોઈએ છે, તમે પૈસા આપો, ખાલી કેમેરામાં ફોટા પાડો ક્લાસરૂમમાં જઈને અને તમે ત્યાં આગળ પેપર લખો છો, 2 પાના લખી દીધા, તમને ડિગ્રી મળી જાય છે. આ જે સિસ્ટમની શરૂઆત થઈ છે અને જે કૌભાંડકારી છે, સૌથી ઇઝી
પૈસા બનાવવાનો કોઈ રસ્તો હોય તો એ અત્યારે એજ્યુકેશન છે. અને એજ્યુકેશન અને આ ધંધાની અંદર બહુ મોટા લોકો પડી રહ્યા છે. બીજું કે બ્લેકનું વ્હાઇટ નાણું કરવું હોય તો પણ એજ્યુકેશન એ એમાં કામ લાગે છે. એના કારણે સ્ટાફને રોકો, નાના નાના રૂમોની અંદર આપણે કદાચ અમેરિકા કેનેડાની અંદર ખોટી ભૂતિયા કોલેજો ખુલી ગઈ ને આવું થયું, એવી ભૂતિયા કોલેજો અત્યારે ગુજરાતમાં પણ છે અને આ એનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે. જો કોઈ વ્યક્તિ ચેરમેન તરીકે આટલા ગપગોળા કરીને પોતે એ પૈસાને પહેલા તો એ ભ્રષ્ટાચાર કરે છે, સૌથી મોટો પ્રોબ્લેમ એ છે. બીજી વાત કે પાછો એ જ પૈસાનો ઉપયોગ પોતાની મિલકતો વસાવવાની અંદર કરે છે. આ ખરેખર જે નાગપુરના જે ભાઈ છે એમની મહેનત રંગ લાવી છે. આ માણસને પકડ્યો છે પાછો મોટો દોડ કરવાનો, પાછા મોટા અમાઉન્ટની અંદર દાનો કરવાના, પોતે ભ્રષ્ટાચારી છે. આની અંદર જે તે કોલેજોમાં એને મંજૂરી આપી હોય, જે પણ એના કાર્યકારી સમયગાળા દરમિયાન એની તપાસ થવી જોઈએ, ત્યાં પણ ઇન્ક્વાયરી બેસવી જોઈએ. ભૂતિયા સ્ટુડન્ટો છે, કેટલા લોકો ખોટી ડિગ્રીઓ લઈ ગયા. અહીંયા પણ અમદાવાદમાં હું નામ નથી દઈ શકતી, બાકી ખોટા લોકો જે મોટા લોકો એમ કે અમે આ ડિગ્રી લીધી, બધાના પેપરમાં આન્સરના PDF આપવામાં આવે છે. જોઈને 2-3 પાના લખી લો, તમને ડિગ્રી મળી જાય, તમારું PhD પણ થઈ જાય. આ એજ્યુકેશનની પરિસ્થિતિ છે. જે વ્યક્તિ ગુજરાત યુનિવર્સિટીની અંદર ફેલ થાય એ જ વ્યક્તિ પ્રાઇવેટ કોલેજની અંદર તમારે બિંદાસ 80% 90% લાવે છે. આવા જ લોકોના કારણે. અને બીજી વાત કે જે ફાર્મસીની વાત કરીએ તો આ ખરેખર અત્યારે ઓલરેડી લોકો ધોવાઈ રહ્યા છે. આ એક એવો બિઝનેસ છે કે જે અત્યારે ધીકતી કમાણી કરી રહ્યો છે, કારણ કે લોકો અત્યારે ખૂબ જ ડરેલા છે અને એ ડરેલા હોવાને કારણે દવાની જરૂરિયાત પડે. ફાર્મસીમાં આ કોરોના પછી આ બધી કોલેજોમાં પણ ખૂબ જ બધો મોટો ઉછાળો આવ્યો છે. બધા એડમિશન્સ પણ લોકો રહી રહ્યા છે. ઇવન અમેરિકાની અંદર ફાર્માસિસ્ટની ખૂબ જ વધારે પડતી માંગ હોય છે. ફાર્મસી ભણેલાને સારી નોકરીઓ મળતી હોય. એટલે ક્યાંક ને ક્યાંક આ વ્યક્તિને આ મીડિયા ટ્રાયલ થવી જોઈએ અને આને શું શું ભ્રષ્ટાચાર કર્યો છે, એની જેટલી મિલકતો છે એ ટાંચમાં લેવી ખૂબ જ જરૂરી છે. બિલકુલ સાચી વાત છે. ચોક્કસથી, કારણ કે આપણે સૌ જાણીએ છીએ કે જે રીતે સોનલબેને વાત કરી, આ એક દીકતો ધંધો થઈ ગયો છે. જેટલા પણ લોકો આ સ્કેમમાં હોય છે, પહેલી પ્રાયોરિટી એજ્યુકેશન ફિલ્ડ છે. એજ્યુકેશનથી સરસ વસ્તુ આ સમાજ માટે કશું નથી, પરંતુ જે રીતે એને બિઝનેસ બનાવી દેવામાં આવ્યું છે એનાથી ખતરનાક અને ખરાબ પણ કંઈ નથી. રાજેશભાઈ, તમારું શું માનવું છે? આજે આ વસ્તુ કદાચ સામે ન આવી હોત તો કદાચ આ જ વ્યક્તિ આગળ જઈને શું બીજી નવી કોલેજોને માન્યતા આપે? શું આ ફાર્મસીની અંદર કેટલી પણ મેડિકલ શોપ છે, કેટલી પણ હોસ્પિટલ છે અને કેટલી પણ કોલેજ યુનિવર્સિટીમાં આનો કેટલો મોટો કાંડ સામે આવી શકે તેનો અંદાજો લગાવવો હવે મુશ્કેલ છે. કારણ કે સંવેદનશીલતા એટલા માટે પણ છે કે આ ફિલ્ડ સીધું ડૉક્ટર, મેડિકલ અને લોકોના સ્વાસ્થ્ય સાથે સંકળાયેલું છે. હવે અહીંયા જો પ્રોપર એજ્યુકેશન ના આવે, અહીંયા જો આ રીતે ખોટી પોલિસી સાથે એડમિશન થતા હોય ને ગમે તે રીતે આગળ વધાતું હોય તો ખ્યાતિનું જે હોસ્પિટલનું કૌભાંડ છે એને લગભગ 3 મહિના 4 મહિના થયા છે. આવી વસ્તુ ભવિષ્યમાં વધતા આપણે અટકાવી નહીં શકીએ, એટલા માટે પણ આ ગંભીર છે. શું કહેશો રાજેશભાઈ? સાહેબ, આ તમે જે મંટુભાઈ સાહેબ અધ્યક્ષની જે વાત કરી, તમે એમને પૂછી જો તમે PhD જે જગ્યાથી લાયા છો, PhD તમારી સાચી છે? સેકન્ડમાં એવું છે કે તમે જે કોલેજો આપણી જે છે એ કોલેજનું ખરેખર વિદ્યાર્થીનું અહિત થઈ રહ્યું કે જે ખરેખર અમુક કોલેજો જે આપી છે એ કોલેજમાં તમે જે જુઓ તો એને લેબ નથી. ડિપ્લોમા ફાર્મસી છોકરાઓ શેના માટે લે કે કઈ એને મેડિકલ સ્ટોર કરવું હોય એના માટેનું લાયસન્સ એક ડિપ્લોમા ફાર્મસી છે. તમે જુઓ તો અત્યારે દરેક કોલેજમાં અનરેગ્યુલર સિસ્ટમ ચાલી રહી કે કોઈ છોકરો જાય નહીં અને એમની ડિગ્રી જઈને લઈ આવે. એ જ મોન્ટુ પટેલ જે હતા એને અમે 1.5 વર્ષથી ટોટલી અમે એટલી બધી રજૂઆતો કરી સરકારમાં કે ભાઈ ખરેખર જે આ માણસ આવ્યો છે એક M.Pharm PhD થયેલો છે, એને ખરેખર આમાં PCIમાં એવો નિયમ છે કે ખરેખર એ પ્રોફેસર લેક્ચરર 10 વર્ષનો 15 વર્ષનો એનો અનુભવ હોવો જોઈએ. જે જૂના જે હતા 40 વર્ષ પહેલાં અમારા જે બધા જે ચેરમેન હતા જે PCIના એ ચેરમેનો બધા મિનિમમ 20 વર્ષનો પ્રોફેસર અને લેક્ચરનો અનુભવ હતો. તમે મંટુભાઈને પૂછો કે ભાઈ તમે કેટલા દિવસ તમે કોલેજમાં જઈને નોકરી કરી, તમને કઈ લેબની ખબર છે કે કઈ તમને બુક ફાર્મસીમાં આવે, એ તમે પૂછો તો કારણ એ અધ્યક્ષ તરીકે જઈને અને લોકોની પરમિશન આપો કોલેજોની. વાત સાચી છે તમારી, પણ હવે એની તપાસ તો આખો એક અલગ વિષય થઈ ગયો છે. કારણ કે એની સાથે સંકળાયેલી આ જે રિમાન્ડમાં જેટલી પણ વસ્તુ સામે આવશે એમાં કોલેજોની તપાસ પણ હવે થશે. હવે બીજું કે કોલેજોમાં કેવું હોય કે કોલેજ કોઈ બનાવી બેઠા હોય, 5 કરોડનું રોકાણ કર્યું હોય, એને 4 વર્ષ થઈ ગયા હોય, 5મા વર્ષે એને ફરીથી પરમિશન લેવાની હોય, એટલે જો એ પૈસા ના આપે તો એની કોલેજ બંધ થઈ જાય. તો બિચારા કરે શું? કારણ કે બીજા વર્ષે એની કોલેજ 3 ટર્મના છોકરાઓ આવે, બાકીના બધા છોકરાઓ બંધ થઈ જાય. એટલે જે કોલેજોને એ દબાણ કરીને પૈસા લેતો તો સમજી લો કે એને કોલેજવાળાને પણ ગરજ છે. એટલે રજૂઆતો જે ઓરિજિનલ જે રજૂઆત જે કોલેજોવાળા છે રજૂઆત કરતા જ નથી. સમજી લો, એમને ખબર છે કે કારણ કે બેયની મિલીભગત છે.
કોલેજવાળાની મિલીભગત છે, પીસીઆઈની મિલીભગત છે. કારણ કે એને જો કોલેજ ચલાવવી હોય ને એના છોકરાઓ જો, કારણ કે ઇન્ટેકો તમે જો તો સાહેબ પહેલાં 60ની ઇન્ટેક હતી, 100ની ઇન્ટેક કરી, 150ની કરી, 240ની ઇન્ટેક આપવા માટે. હવે તમે 240ની ઇન્ટેક જુઓ તો એટલા એના પાસે ક્લાસરૂમ નથી, એની પાસે લેબ નથી, અને ઓનલાઈનથી મંજૂરી આપે. હા, એટલે બિલકુલ સ્વાભાવિક છે. જે રીતે તમે આગળ એક્ઝામ્પલ આપ્યું કે હવે જે લોકોને રિન્યૂ કરવાની વાત આવશે એ ઘણા બધા લોકો ધર્મસંકટમાં પણ મુકાયા હશે અને ઘણા બધા લોકો સંકળાયેલા હશે, એ પણ ક્યાંક સામે આવશે. પ્રશાંતભાઈ, શું કહેશો? આપણે તો વ્યવસ્થા પર ઘણી બધી ચર્ચાઓ કરી ચૂક્યા છે. આજે કંઈક વળી નવો જ મુદ્દો આવ્યો છે. પીસીઆઈ અધ્યક્ષ મોન્ટુ પટેલ, જે પોતે એક અધ્યક્ષ છે પીસીઆઈના, હવે એમને ત્યાં દરોડા પડે છે, ને જે માત્ર દરોડા પડે છે એટલે એવું નથી કે આઈટીના દરોડા પડે છે, સીબીઆઈના દરોડા પડે છે, કોલેજોને ખોટી રીતે માન્યતા આપવામાં આવે છે. એટલે આ આખી વાતને આપણે જો સમજવાની કોશિશ કરવામાં આવે તો એકડો જ્યાંથી ઘૂંટાયો હશે ત્યારથી આજ દિન સુધી એ માણસે શું આ ફિલ્ડની અંદર ખોટું નહીં કર્યું એ સવાલ થાય છે. એ પીસીઆઈના અધ્યક્ષ એટલે જ બન્યા હોય કે જ્યારે આવી કોઈ ચોક્કસ વર્ગ અને આખી એક સિસ્ટમ એમને આવડી ગઈ હોય કે કોલેજની માન્યતા કેવી રીતે લાવવી, કોલેજ કેવી રીતે ખોલવી, એ ખોલવા માટે શું કાવા દાવા, એ કેટલાક વાંધા વચકા સાથેની પણ કોલેજ ઓપન અપ કરાવી શકાય, અને ત્યાંથી પીસીઆઈથી એની મંજૂરી લેવડાઈ અને કોલેજ ચાલુ કરાવવાનું આખું એક ચક્રની કન્સલ્ટન્સી ચાલે છે. એટલે આવા પીસીઆઈ હોય, એમસીઆઈ હોય, યુજીસી હોય, એઆઈસીટી હોય, બધામાં કોલેજની માન્યતા એક એટલી મોટી માયાજાળ છે, એટલો મોટો ચક્રવ્યૂહ છે, આમાંથી ક્યારેય ભારત હવે બહાર આવી શકે એવી પરિસ્થિતિ નથી. આ તો કોલેજવાળા સામેથી આવી રીતે અથવા કોઈ જાગૃત તરીકે તમે કહો તો અલગ વસ્તુ છે. બાકી તમે સમજો આમાં કેવું છે કે કોલેજની સત્તા, કોલેજ આપવાવાળાની સત્તા, વાલીઓની ગરજ એડમિશનની. આજે તમે પણ તમારું બાળક 11માં ભણતું હોય, 10મું પાસ કરે ત્યારથી તમે બધી જ ચિંતા કરવા માંડો કે મેનેજમેન્ટ કોટામાં ક્યાં લેવું, એનઆરઆઈ કોટામાં ક્યાં લેવું, પીસીબી ગ્રુપ લીધું છે તો નીટ આપીને ક્યાં લેવું. નીટમાંય છબરડા થયા જ હતા ને ગઈ સાલ. નીટ પછી મેડિકલ કોલેજમાં, એ જ રીતે ફાર્મસી એટલે ફાર્મસીની કોલેજમાં, ફાર્મસી કોલેજ અને આ જ રીતે ફાર્મસીનું આખું બીજું બધું એસોસિએશન, જેટલા બી મેડિકલ કાઉન્સિલ અને એના એસોસિએશન, બધી જ જગ્યાએ એક ચોક્કસ ચેનલો બધે ચાલે છે. ચેનલ એટલે આમાં આ એક ફિક્સ, આને હું કહું છું, આ એક ફિક્સ સરકારી સિસ્ટમ છે કે તમારે એ રીતે જ જવું પડે. તમે ડાયરેક્ટ કોઈ વસ્તુ, કારણ કે એના બી એક નોર્મ્સ છે. પીસીઆઈ ફાર્મસી કોલેજ ચાલુ કરવી હોય તો એના એક નોર્મ્સ છે. જેમ મેડિકલ કોલેજ ખોલવી હોય તો 300 બેડની હોસ્પિટલ હોવી જોઈએ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોવું જોઈએ, કેમ્પસ હોવું જોઈએ, એમાં આટલી ફેસિલિટી, ડોક્ટર પોતાના રોલ પર, બોર્ડ પર, એવી રીતે ફાર્મસીની કોલેજ માટેના પણ એક ચોક્કસ નોર્મ્સ છે. હવે એ નોર્મ્સના ઢાંચા અને એ નોર્મ્સને કેવી રીતે મંજૂરી લેવડાવી એ આમની પાસે હોય જ. એટલે દરેક કોલેજમાં બધી રીતે મંજૂરી, રિન્યુઅલ, એની આચો છોડો સાહેબ. આ લોકો A+, નેક અપ્રુવડ, એક્રેડિટેશન, NBC રેન્કિંગ, આ બધું રેન્કિંગ કશું મેરિટથી થતું જ નથી, બધું જ setting.com. અને હિન્દુસ્તાનમાં હવે આ સિસ્ટમથી જ હજી મને લાગે છે, મેં કીધું ને નીકળતા બહાર લાગશે, કારણ કે હવે આ માયાજાળમાં તમે બધા ફસાઈ ગયા છે. આનો કોઈ આ માયાજાળમાં તમારે નહીં ઘૂસવું હોય તો પરાણે ઘૂસવું પડશે. આજે તમારો દીકરો સિવાય કે મેરિટથી, રેન્કિંગથી માર્ક્સ લઈ અને પેલામાં એડમિશન લેજે, બાકી ફી કેટલી બધી મોંઘી ફી એક તો દરેક વસ્તુની. આમ મોન્ટુની વાત હોય, આવા કેટલાય નામ છે. જેમ હમણાં બેને વાત કરી કે અમુક નામ અમે આપી જ નથી શકતા, આપવામાં વાંધો નથી. તમે મેડિકલ કોલેજ સાહેબ પરમિશન લેવી હોય તો કેતન દેસાઈ પૂછ્યા વગર પાણી પીવાય નહીં એમસીઆઈમાં. કેતનભાઈ મેડિકલ કોલેજ તમને મળે. એ રીતે ફાર્મસીની કોલેજ ખોલવી હોય તો મોન્ટુભાઈને પૂછવું જ પડે કે મોન્ટુભાઈને સાધવા જ પડે. એક ફાર્મસી દુકાન ચાલુ કરવી હોય તો ફાર્મા એસોસિએશનને પૂછવું જ પડે, કારણ કે એ લોકો એ સિવાય હું તો હમણાં બીજું આમાં આ તો કેવું છે, આપણી જોડે બધી માહિતી આવતી હોય છે, કૌભાંડ કોઈ બહાર પાડતું નથી. આ સિવાય એક સ્પેશિયલ ડ્રગ્સ, આ ફાર્મા કાઉન્સિલની વાત થઈ એટલા માટે, અમુક ચોક્કસ એક ડ્રગ્સ બને છે. એ ડ્રગ્સને તમારે હોમ ડિપાર્ટમેન્ટ થકી જે પેલું નાર્કોટિક્સની એક મંજૂરી ચોક્કસ લેવી પડતી હોય છે. અને નહીંતર નાર્કોટિક્સ પાસે પાવર છે કે આઈને રેડ પાડી શકે અને કોઈ જ આમાં વચ્ચે ના આવે, લોકલ પોલીસ સીધું જ તમને ઉઠાઈને ધરપકડ કરી શકે છે. આ એક દીકતો થઈ ગયો છે નાર્કોટિક્સ માટે બી, કે ફાર્મસીની એક સ્પેશિયલ ડ્રગ્સ આવે છે જે એકચ્યુઅલી પેલું ડ્રગ્સ છે પણ દવામાં ક્યાંક વપરાતું હશે. એટલે લોકો કમ્પ્લેન આવી છે કે અમને એમના ઉઠાઈ ગયા અને અમને મંજૂરી નથી મળતી, કારણ કે ત્યાં નેક્સસ ચાલે છે. મહિને 50 લાખના હપ્તા છે ઉપર સુધી કાઉન્સિલમાં બધે પહોંચે છે. બધા કોઈ હિંમત કરતું નથી. આ વ્યક્તિને ધન્યવાદ છે, આ સંસ્થાને ધન્યવાદ છે જે રીતે આખો અવાજ ઉઠ્યો છે. હજી જો નીકળો ને, આમાં દીવાની જરૂર નથી. આ હેલોજન લાઇટથી જ પ્રકાશ પડેલો છે કે કેટલું ધુપ્પલ ચાલે છે, કેટલું કૌભાંડ
અને જે સિસ્ટમને સુધારવા માટે જે ધડમૂળથી ફેરફાર એ સિસ્ટમ આ NEP લાવવાની વાત કરી, ન્યૂ એજ્યુકેશન પોલિસી, એમાં હવે તમે આ બધો મુદ્દો કેમ નથી આપતા? એમાં તમે કેમ અમલીકરણ માટે નથી વિચારતા કે મારા દેશમાં શિક્ષણ અને આરોગ્ય સરકારી બજેટથી ફ્રી ઓફ કોસ્ટ જ ચાલશે અને કોઈ FRC બનાવી, FRC પર કોઈ કંટ્રોલ છે? આજની તારીખમાં એક પણ સેન્ટ્રલ બોર્ડની સ્કૂલનું 50,000થી નીચે ફી હોય તો બતાવો આખા ઇન્ડિયામાં. કોઈ સેન્ટ્રલ બોર્ડ બાળ મંદિર એના પર તો પ્રાઇમરી 2017ની આખી ચૂંટણી લડાઈ ગઈ હતી અને એમાં તો ઘણા બધા ઉથલપાથલ અને લોકોની આશા અપેક્ષા એટલી બધી વધી ગઈ હતી એ સમયે કે એજ્યુકેશન તો માન લો કે હવે ફ્રી જ થઈ જવાનું છે. એ અલગ વાત છે, એમાંથી કશું થયું નહીં. પંકજભાઈ, અવાજ આવે છે મારો આપને? જી પંકજભાઈ, અવાજ આવી રહ્યો છે મારો આપને? हाँ, आवाज आ रही है। जी पंकज भाई, जनावशो कि આપણે આખી આ સિસ્ટમ ને आपसे ये पूछना चाहूंगा कि आपको कब ये पता चला कि ये किस प्रकार से ये पूरा धुप्पल चल रहा है और कहीं ना कहीं ये चीज सामने आई तो अभी आपको क्या लग रहा है इसको रोकने के लिए अभी आगे क्या रास्ता होना चाहिए? देखिए, स्टार्टिंग हुई 2010 से। ओके, उत्तर प्रदेश में अब प्रेजेंट टाइम में 1 लाख से ज्यादा फर्जी फार्मासिस्ट रजिस्टर्ड है। हाँ, 1 लाख से ज्यादा जो कभी कॉलेज नहीं गए, सिर्फ कॉलेजों की डिग्रियां, फर्जी डिग्रियां बना के जी, और यहाँ की स्टेट फार्मेसी काउंसिल ने उनको एज अ फार्मासिस्ट रजिस्टर्ड कर दिया। उसके बाद में ये जो फार्मेसी कॉलेजेस को अप्रूवल देने का जो फर्जी वाला अर्चना मुद्गल के टाइम से शुरू किया गया, बी सुरेश के टाइम से शुरू किया गया, लेकिन सारी हदें, भ्रष्टाचार की सारी हदें मोंटू कुमार पटेल ने तोड़ दी। किसी भी कॉलेज, आज पूरे इंटायर इंडिया की बात करता हूं मैं, अपने अगर यूपी की बात करूं, यूपी में 85% कॉलेजेस विदाउट स्टूडेंट, विदाउट टीचर्स, विदाउट बिल्डिंग, बिल्डिंग देखिए बहुत बड़ी बात बोल रहा हूं, विदाउट बिल्डिंग चल रहे हैं 85% जी। और आप देखेंगे अभी मोनार्ड यूनिवर्सिटी है, आप नेट पे डालेंगे, मोनार्ड यूनिवर्सिटी ने 1 लाख फर्जी डिग्रियां पाट दी, 1 लाख, और उसमें बहुत सी डी फार्मा और बी फार्मा की डिग्री थी। ठीक, उस यूनिवर्सिटी के कैंपस में 6 फार्मेसी कॉलेजेस चल रहे हैं। अब आप मुझे ये बताइए, मोंटू कुमार पटेल ने कितना बड़ा सिंडिकेट चलाया कि एक ही यूनिवर्सिटी के कैंपस में 6 फार्मेसी कॉलेजेस चल रहे हैं और वो भी विदाउट रूल। मतलब किस तरीके से रूल्स को इसे वॉयलेट तो नहीं कहेंगे, पूरी तरीके से खत्म कर दिया कानून को। कानून के साथ में इस व्यक्ति ने कितना खेला, आप ये देखिए। गुजरात की धरती से हमारे भारतवर्ष के यशस्वी प्रधानमंत्री आदरणीय नरेंद्र मोदी जी आते हैं, उनका कहना है कि साहब भ्रष्टाचार के खिलाफ हमारा 0 टॉलरेंस है। तो सबसे बड़ा सवाल ये पैदा होता है कि आखिर 3 साल से जांच क्यों अटकी थी? हमने कई कंप्लेंट लेटर माननीय अमित शाह जी को भी भेजा, नरेंद्र मोदी जी को भी भेजा, और 3 साल से सेंट्रल गवर्नमेंट के रिकमेंडेशन पे जो सीबीआई इंक्वायरी चल रही थी, उस सीबीआई इंक्वायरी को 3 साल डिले किया गया। ओके, और अभी आपको मैं चौंकाने वाली एक बात और बताना चाह रहा हूं, हालांकि काफी कॉन्फिडेंशियल है, नहीं बताना चाहिए, लेकिन फिर भी मैं आपको बता देता हूं। मोंटू कुमार पटेल, जब सीबीआई की रेड कल पड़ी, मोंटू कुमार पटेल वहां नहीं था। जो व्यक्ति रेगुलर फार्मेसी काउंसिल ऑफ इंडिया के ऑफिस जाता था, उस व्यक्ति को आखिर खबर कैसे मिली कि सीबीआई की रेड होने वाली है? ये सबसे बड़ा सवाल है कि उस व्यक्ति को खबर कैसे लगी। सारा स्टाफ मौजूद था। सुबह 8 बजे से, जैसा हमें इंफॉर्मेशन मिली, सुबह 8 बजे से सीबीआई की रेड शुरू होती है, गिरफ्तारी की सिंगल व्यक्ति की नहीं। तो सीबीआई ये जांच के नाम पे, एफआईआर के नाम पे सिर्फ तमाशा कर रही है, मुझे ऐसा लग रहा है। और मुझे ये भी संदेह है कि इसमें फेयर इन्वेस्टिगेशन हो जाए, बहुत बड़ी बात है। बिकॉज जो व्यक्ति खुलेआम बीजेपी के पॉलिटिशियंस की अदर स्टेट में जाकर के इलेक्शन में कन्वर्सिंग कर रहा है, क्या बीजेपी निष्पक्ष इसमें जांच कराएगी? बहुत सही चीज़ आपने, सवाल जो भी आपने बताया वो बहुत सारी चीज़ें जो भी कॉन्फिडेंशियल बताई बहुत सही है, क्योंकि
लेकिन ये हमें मानना पड़ेगा कि ये चीज़ कहीं ना कहीं जो बाहर आई है वो सीबीआई की वजह से आई है, और सीबीआई की वजह से इससे ज़्यादा मैं ये कहूँगा कि अभी पूरी चीज़ अभी सीबीआई सेंट्रिक हो चुकी है, क्योंकि वहीं से इन्वेस्टिगेशन होगा, वहीं से आगे प्रोसेस होगी, और उनके साथ जो नाम जुड़े हुए वो वहीं से अब सामने आएंगे। आपने बहुत अच्छा बताया कि कहीं ना कहीं आपने जो बोला कि यूपी के अंदर भी यही स्थिति है, यहाँ पे भी यही स्थिति है, तो क्यों अब तक चीजें बाहर नहीं आई? अब अगर आप कोई भी सरकारी मंत्री या तंत्री से पूछोगे, वो लोग तो वही बताएंगे कि भाई हम लोग तो जीरो टॉलरेंस में मानते हैं, इसीलिए तो ये चीज सामने आ गई, लेकिन अब तक क्यों नहीं आई, इसका सवाल का जवाब किसी के पास नहीं है। सोनल बहन, देखिए हाँ जी जी, देखिए आपको एक चीज और बता दूं, आदरणीय बीजेपी के राष्ट्रीय अध्यक्ष आदरणीय जेपी नड्डा जी को कई बार हम लोगों ने कंप्लेंट लेटर मूव किया। मिनिस्ट्री ऑफ हेल्थ एंड फैमिली वेलफेयर इन्हीं के अंडर में है, जिसमें फार्मेसी काउंसिल ऑफ इंडिया का डिपार्टमेंट आता है। आप दिल्ली के मुख्यमंत्री को सिर्फ एक बयान के आधार पे आप जेल भेज देते हो, झारखंड के मुख्यमंत्री को आप बयान के आधार पे जेल भेज देते हो, रातों रात गिरफ्तारी हो जाती है। आखिर ऐसा क्या था मोंटू कुमार पटेल में कि 3 साल लगा दिए सीबीआई ने सिर्फ इन्वेस्टिगेशन पे, और जब गिरफ्तारी की बात आई तो उस मोंटू कुमार पटेल ऑफिस में ही था। आपने सिर्फ रस्म अदायगी की, आप वहां पर गए, आपने रेड किया, आपने क्या क्या डॉक्यूमेंट्स, क्या क्या रिकॉर्ड लिया, आपने कोई मीडिया को कोई आपने प्रेस कॉन्फ्रेंस नहीं की, मीडिया को कोई जानकारी नहीं दी आपने। इससे आप क्या अंदाजा लगाते हैं कि इसमें फेयर इन्वेस्टिगेशन होगी? नंबर 2, आज तक मोंटू कुमार पटेल, हमने जो कंप्लेंट की थी मोंटू कुमार पटेल के खिलाफ एविडेंस दिए थे कि कहां कहां इसने इनलीगल प्रॉपर्टी बनाई, जो हमारे पास में जो हमें उपलब्ध कराए गए। 1 साल से ज्यादा हो गया, 1 साल से ज्यादा हो गया, सीबीआई ने उस पर कॉग्निजेंस नहीं लिया। तो क्या आप ये नहीं मानते कि मोंटू कुमार पटेल ने वो सारी जितनी भी इलीगल प्रॉपर्टी थी उसको डिस्ट्रॉय कर दिया गया होगा, या जो भी सबूत थे उन सभी सबूतों को डिस्ट्रॉय कर दिया गया होगा? अब सीबीआई उन सबूतों को कैसे रिकवर करेगी? और इन सारे सबूतों को रिकवर करते करते हमें लगता है कि हमारे बच्चे बड़े हो जाएंगे, लेकिन ये इंक्वायरी कंप्लीट नहीं होगी, क्योंकि इसका बहुत, आप इंटायर इंडिया से जोड़ करके देखिए, आप सिर्फ यही मत देखिए कि वो सीबीआई ने रेड मारी ऑफिस में, उस ऑफिस में इंटायर इंडिया की फाइल्स हैं। तो क्या सीबीआई हर स्टेट में, हर डिस्ट्रिक्ट में, हर ब्लॉक में जा करके एक एक कॉलेज का निरीक्षण करेगी क्या? और अगर करती है तो आप खुद सोचिए, अंदाजा लगाइए कि कितना समय इसमें लगेगा। तो कहीं ना कहीं ये देश को बेवकूफ बनाने का काम नहीं हो रहा है। देखिए कितना समय लगेगा ये तो हम बता नहीं पाएंगे, लेकिन अगर ये इन्वेस्टिगेशन करती है तो ये बहुत जरूरी है, ये इन्वेस्टिगेशन होना बहुत जरूरी है। अगर ये इन्वेस्टिगेशन होता है, फेयर इन्वेस्टिगेशन जैसे आप डाउट कर रहे हैं, मैं समझ सकता हूं, क्योंकि ये कहीं ना कहीं इतने सालों से इतने सारे स्टेट्स जुड़े हुए हैं, और उनकी जो एक्टिविटी है वो कहीं ना कहीं गवर्नमेंट के बहुत सारे अधिकारियों के साथ मिलजुल के हुई है, तो कहीं ना कहीं सवाल और डाउट तो बनेंगे ही बनेंगे। लेकिन क्योंकि अभी इन्वेस्टिगेशन की बात हो ही रही है, तो मुझे लग रहा है हमें उस पर ज्यादा जजमेंट इसलिए नहीं देना चाहिए, क्योंकि थोड़ा समय हमें सीबीआई को भी देना पड़ेगा। मैं समझ सकता हूं आपके सारे सवाल काफी ठीक है, और ये चिंता सिर्फ आपकी नहीं है, हम सबकी है। जी आप कुछ कह रहे हैं? मोस्ट इंपॉर्टेंट जी, पीसीआई का नॉर्म्स है कि कोई भी फार्मेसी कॉलेज अगर चलेगा, ओके, तो लैब को ऑपरेट करने के लिए एक लैब टेक्नीशियन चाहिए, 2, जैसे अगर 4 क्लासेस है तो 4 लैब टेक्नीशियन चाहिए। ठीक, उनकी क्वालिफिकेशन मिनिमम डिप्लोमा इन फार्मेसी होगी। जी, ठीक, मुझे आप इंटायर इंडिया में, आप अपना गुजरात ले लीजिए, सिंगल कोई कॉलेज दिखा दीजिए जहां पर लैब टेक्नीशियन की अपॉइंटमेंट की, सिंगल कोई फार्मेसी कॉलेज दिखा। ओके, जब आज तक लैब टेक्नीशियन की अपॉइंटमेंट नहीं हुई तो कैसे लैब की टेस्टिंग चलती आ रही थी, और कैसे प्रैक्टिकल हो रहे थे, और कैसे वो फार्मेसी कॉलेज चल रहे थे? अभी तो मैंने सिर्फ एक कमी बताई है। अभी तो अगर मैं टीचर्स पे आ जाऊंगा तो वो टीचर्स बच्चों की, यानी डिप्लोमा फार्मेसी कोर्स जो चल रहा है, वहां पर जो बच्चे हैं उनकी संख्या के आधार पर टीचर्स रखे जाते हैं। अभी इस पे तो मैं जा ही नहीं रहा हूँ, उस पे तो मैं समझ सकता हूँ, इस पे तो वैसे भी ये पीसीआई को छोड़ दीजिए, ये संख्या के आधार पे जो टीचर की बात करें वो तो वैसे भी बाकी सारे स्ट्रीम पे भी बहुत सारे सवाल है। आपके पास आता हूँ સુરેલબેન, હવે આપણે જોયું છે કે એક જ્યારે ડોક્ટર ખોટા સર્ટિફિકેટ સાથે આવ્યો છે, ઘણાની ધરપકડ એવી પણ થઈ છે, આપણા અમદાવાદ ગુજરાતમાં પણ એ વસ્તુ થયેલી છે। હવે ફાર્મસીની શોપ્સ કે હોસ્પિટલ્સ કે પછી
ખાસ કરીને ફાર્મસીને લઈને માન્યતા આપનારી જે કોલેજોની વાત કરવામાં આવે એમાં જો આ દૂલદાપલ થાય તો એનો મતલબ શું છે? સીધી રીતે આ આરોગ્ય સાથેના છેડાની વાત નથી થઈ રહી? 100% જીગર અગર જોવા જઈએ ને તો હું એક બહુ ક્લેરિટી સાથે કહીશ કે ઘણી વખત આપણે કોઈ પણ જગ્યાએ દવા લેવા જઈએ છે ને હા. તો કદાચ એના પપ્પાના નામે ફાર્મસીનું લાયસન્સ હશે હા. પરંતુ જ્યારે બાળકો કોન્સ્ટન્ટ કામ કરતા અથવા એમના ત્યાં જે કામકાજ કરતો જે માણસ હોય છે એ એટલો હોશિયાર થઈ જતો હોય છે કે કદાચ એ બધી જ દવાઓ કોણ આવ્યું શું આવ્યું બધી દવાઓ આપણને એ આપતા હોય છે એટલે મેક્સિમમ લોકો આ લાયસન્સ ખાલી પેલું કહેવાય ને કે બતાવવા માટે આપતા હોય છે અને એના પૈસા લેતા હોય છે. કોઈને દવાની શોપ ખોલવી છે તો ફાર્માસિસ્ટનું લાયસન્સ જોઈએ, એ લાયસન્સના પેટે પૈસા મળી જાય અને બાકી આ પ્રમાણેની વસ્તુ ચાલે છે. બીજી એક વાત જરૂર કહીશ કે પવન મિશ્રાજી પણ પોતે એડવોકેટ છે અને હું પણ એડવોકેટ છું. આનો જવાબ હું હિન્દીમાં એમને આપીશ. अगर आपने कंप्लेंट किया इतने टाइम से, आप भी एडवोकेट हो, मैं भी एडवोकेट हूँ, एक रिस्पेक्ट करती हूँ, पर ये भी तो जरूर बोलूंगी कि आपने भी गडकरी जी को आपने लेटर लिखा, उन्होंने ही कंप्लेंट करने के लिए बोला गया है और वो भी जो गडकरी जी है वो भी बीजेपी के ही नेता है. आपने सिर्फ 3 ही चीजें टांग दी कि ये दिल्ली में हुआ, मुख्यमंत्री को पकड़ दिया, मतलब ये पॉलिटिकल एजेंडा नहीं है. अगर कुछ होता तो यही गवर्नमेंट है जिन्होंने इनिशिएटिव लिया है और सीबीआई इंक्वायरी बिठाई है. तो अगर इन्वेस्टिगेशन के लिए टाइम लगता है और जब भी आप तो लॉयर है, आपको मालूम है कि इस तरह का सिचुएशंस कोर्ट में अगर आपको इतना ही था तो आप शायद चले जाते डायरेक्शन के लिए और डायरेक्शन के तौर पे अगर वो ये 3 साल पहले भी हो सकता था. आपने जाके नड्डा साहब जी को बताया, सबने इनिशिएटिव तो लिया है तभी ये सीबीआई इंक्वायरी हुई है. और बकायदा हमारे यहाँ पे भी ख्याति हॉस्पिटल का बहुत बड़ा कांड हुआ है और वो उनके खिलाफ एक्शन लिए गए हैं. ऐसा नहीं है कि बीजेपी गवर्नमेंट किसी को छावर रही है या फिर नहीं कर रही, ऐसा नहीं है. पवन जी, मैं आई रिस्पेक्ट यू हैविंग टू मच नॉलेज, ये जरूरी है और यूपी में बहुत सारा प्रॉब्लम है. आपने कहा लेट्स मेक इट हेल्दी डिस्कशन. आपने कहा कोई लीगल चैनल नहीं अपनाया. एक्चुअली वी हैव फाइल्ड अ क्रिमिनल रेट पिटीशन, क्रिमिनल PIL एट द इलाहाबाद हाई कोर्ट, ओके, ठीक, विच इज पेंडिंग टिल डेटेड, और आज उसकी डेट भी थी. लेकिन हमारी जो न्याय व्यवस्था है वो बहुत लचर है, फ्रेश ही टेकअप नहीं होता है. लिस्ट की तो बात छोड़ दीजिए, यू आर ऑल्सो बिलोंगिंग टू द प्रोफेशन ऑफ द एडवोकेसी. मतलब इनिशिएटिव और एक चीज और हमारे मैटर में ये सिंगल उत्तर प्रदेश है जिसमें हम रिटायर्ड हाई कोर्ट के जज के कमीशन हम लोगों ने कराई क्या बात और उन्होंने अपनी फाइंडिंग दी कि ये जो करप्शन है ये फ्यूचर में भी नहीं रुकेगा. और ये स्टेट गवर्नमेंट उस समय मायावती की सरकार थी, देर आफ्टर फिर बीजेपी की आई, फिर सपा की आई, फिर बीजेपी की आई, और आज 1 लाख से ज्यादा फर्जी फार्मासिस्ट रजिस्टर्ड हो चुके हैं. नहीं, आप बहुत ही सेंसिटाइज होके ये आपने इनिशिएट किया और करना भी चाहिए और फैक्ट फाइंडिंग की है वो भी बहुत जरूरी है क्योंकि ऐसे बच्चे घूमेंगे वैसे ही प्रॉब्लम होगी. अगर अभी का तो सिचुएशंस ऐसा हो गया और अगर ये आप बोले 1 लाख डिग्रियां अगर मोनाक यूनिवर्सिटी ने बांटी है तो वो जबरदस्त डिजास्टर है और सीबीआई को इंक्वायरी करनी चाहिए और पूरे तय तक जाना चाहिए. जिन लोगों ने भी फर्जिया डिग्रियां ली है उनके खिलाफ भी एक्शंस लिए जाने चाहिए और होगा, ये जरूर होगा. अभी एजुकेशन के मामले में कुछ अलग करना बहुत ही जरूरी है, अदरवाइज भारत का सत्यानाश हो जाएगा. ऐसी सिचुएशन है. उत्तर प्रदेश में स्टेट गवर्नमेंट ने रिटन काउंटर एफिडेविट फाइल करके कोर्ट में बोला कि साहब इसकी इंक्वायरी की कोई जरूरत नहीं है. ये अपने आप में बहुत बड़ी चीज है पंकज जी. ये जो आप बता रहे हो ना, इस पे काउंटर अटैक की कोई आवश्यकता नहीं थी और डिफाइन करने की कोशिश की. ये बहुत सारे सवाल यहीं से खड़े होते हैं और इसीलिए सिस्टम पे सवाल बार बार हो रहे हैं. एक बाजू से एक सिस्टम को सुधारने की कोशिश करने में पूरा तंत्र लगा हुआ है, वो चीज नहीं हो रही है. जो कोशिश सरकार को करनी चाहिए वो आप जैसे एडवोकेट लोग कर रहे हो और उसपे अब जब काउंटर आंसर आता है तो अपने आप में सिस्टम पे बहुत सारे सवाल खड़े होते हैं. वो बहुत बड़ी स्वाभाविक चीज है. राजेश भाई, હવે જે મેં સ્વાભાવિક રીતે તંત્રની વાત કરી, પકડ ભાઈ આપકે પાસ भी आ रहा हूं. राजेश भाई, હવે સવાલ એ છે અહીંયા કે આપણે એક જે મેં સોનલબેનને પૂછ્યું એને અલગ રીતે હું પૂછું તો આપણને ખબર છે ફોરેનની અંદર તો તમે પોતે પેશન્ટ હો ને તમે જાઓ છો તો પણ એક લાંબી પ્રોસેસ છે, તમને ફટ કરીને દવા નહીં આપી દે. અહીંયા તો દવા આપવાવાળો વ્યક્તિ એના પર જ પ્રશ્ન છે, એના લાયસન્સ ઉપર પ્રશ્ન છે, એની માન્યતા ઉપર પ્રશ્ન છે. તો આ જ્યારે આ તો ચલો અત્યારે આ FIR થઈ અને CBIની રેડ પડી, ઇન્વેસ્ટિગેશન આગળ વધશે, અત્યાર સુધી તો કશું થયું નહોતું. પણ રાજેશભાઈ, સવાલ એ છે
કે આ લોકો શરૂ જ્યારે કરે છે ઇન્ક્લુડિંગ મોન્ટુ પટેલ, તો શું આપણી પાસે કોઈ એવી સિસ્ટમ કે તંત્ર કે સરકારી એક પ્રોસેસ એવી નથી કે જેમાંથી પસાર થાઓ, પાસ થાઓ સર્ટિફિકેટ સાથે, એક ઓથેન્ટિસિટી સાથે, તો જ તમે સ્ટેપ બાય સ્ટેપ આગળ જઈ શકો? કેમ એવું છે કે મારે કોલેજ ખોલવી છે તો મારે મોન્ટુ પટેલ થ્રુ જઈને જ ખોલવી પડશે, જેની પોતાની ઓથેન્ટિસિટી પર જ સવાલ છે? રાજેશભાઈ સાહેબ, આ પહેલો જ આ મુદ્દો ક્યાંથી ઊભો થયો કે જે સુપ્રીમ કોર્ટમાં દરેક કોલેજવાળા ઇન્ડિયાના પહેલાં બધાએ ફરિયાદો કરી, મનસુખભાઈ માંડવિયા સાહેબને કરી, હેલ્થ મિનિસ્ટરને, PM સાહેબને કરી, આ ફરિયાદ કરી, પછી સુપ્રીમ કોર્ટમાં દરેક કોલેજવાળા સુપ્રીમ કોર્ટમાં કે ભાઈ અમને માન્યતા નથી આપતા. એના ઉપરથી આ જે મુદ્દો ઊભો થયો મોન્ટુભાઈનો, એ મુદ્દો સુપ્રીમ કોર્ટે એવું કહ્યું કે ભાઈ આ PCI બેસી રહી છે, કારણ કે અત્યાર સુધી જો અમુક કોલેજોને તો હજુ પરમિશન સાહેબ નહીં આપી. 12માનું રિઝલ્ટ આવી ગયું હોય, 12માના રિઝલ્ટ આવ્યા પછી હજુ જે કોલેજો ચાલુ ના થઈ હોય તો છોકરા ફરે ક્યાં? એટલે એ જે સુપ્રીમ કોર્ટમાં મુદ્દો ઊભો થયો એટલે PCI વાળાને અધ્યક્ષ અને રજિસ્ટ્રારને બોલાયા સુપ્રીમ કોર્ટે અને કહ્યું કે ભાઈ તમે અત્યાર સુધી કેમ માન્યતા નથી આપતા? માન્યતા કેમ નથી આપતા? કે માન્યતા જેટલી લેટ આપે એટલા પૈસા વધારે મળે, એટલા માટે માન્યતા લેટ આપવાનું કારણ મેન જે પ્લાનિંગ હતું આમનું કે જેટલું ખેંચાય એટલે બધી કોલેજોવાળા પ્રેશરમાં આવે. હવે એ ટાઈમમાં શું થાય કે કોલેજવાળો એનું એડમિશન લઈ ના શકે જ્યાં સુધી PCIની પરમિશન ના હોય ત્યારે. એટલા માટે એવું નક્કી કર્યું કે ભાઈ આ કોલેજવાળાને પ્રેશરમાં લાવો, અને પ્રેશરમાં લાવ્યા પછી કોલેજવાળા બધા કંટાળે એટલે ગયા સુપ્રીમ કોર્ટમાં. સુપ્રીમ કોર્ટે આમને થાપડ મારી કે ભાઈ તમે જલ્દી આનું પરમિશનનું કરો, એટલે ખબર પડી કે ભાઈ આમાં તો મોટું કમ્પાઉન્ડ ચાલે, આ રીતે પૈસા ઉઘરાવે છે. મેન વસ્તુ આ બની. બિલકુલ. હવે સવાલ એ છે કે આખી આ જે ઘટના ઘટી છે એમાં ઇન્વેસ્ટિગેશન કયા ધોરણે થશે? ફેર ઇન્વેસ્ટિગેશન થશે કે કેમ? અને સાથે સાથે જે કરોડો ચાઉં કરી દેવામાં આવે છે એનો હિસાબ કિતાબ કેવી રીતે થશે? કેટલી કોલેજ, કેટલી યુનિવર્સિટી, કેટલીને માન્યતા મળી, ઇન્ક્લુડિંગ ફાર્મસી શોપ, અને સાથે સાથે એ કેટલા સ્ટુડન્ટોના ભવિષ્ય, આ બધા સવાલો પર શું આગળ વધવામાં આવશે કે કેમ? વિષય છે આજનો ફાર્મસી કાઉન્સિલ કે પછી રૂપિયા રઝળતી દુકાન. સ્વાભાવિક રીતે સવાલ થાય ને થાય જ, કારણ કે PCI અધ્યક્ષ હોવાને નાતે એક મોટી જવાબદારી બનતી હોય, પરંતુ કેટલી બેજવાબદારી સાથે આ પદને ગ્રહણ કરવામાં આવ્યું, અને સાથે સાથે ત્યારબાદ જે આચરાયું છે, ત્યારબાદ જે રીતે આ આખું સ્કેમ જે રીતે આગળ વધ્યું છે એના પર ઘણા બધા સવાલો થઈ રહ્યા છે. રાજેશભાઈ, હવે જે આપણે ચર્ચા કરી, સવાલ સૌથી મોટો એ જ હતો. તમારી પાસે આવ્યો તો હું એકવાર પ્રશાંતભાઈને પણ પૂછી લઉં. પ્રશાંતભાઈ, આનો રસ્તો શું? આનો રસ્તાની આપણે જો વાત કરીએ તાત્કાલિક ધોરણે આ તમામ વસ્તુની ઇન્વેસ્ટિગેશનની સાથે બધી જ વસ્તુને અત્યારે સ્ટોપ કરવી હોય, શું લાગે છે કે શું એક તો રસ્તો છે, કેટલો સમય લાગે, અને એની અસર ફાર્મસી ઇન્ડસ્ટ્રી અને તેની સાથે સંકળાયેલા લોકો પર શું પડી શકે છે? આખી એજ્યુકેશન સિસ્ટમમાં હું એવું નથી કહેતો ધરમૂળથી ફેરફાર લાવો અને કેવી રીતે કરવો જોઈએ, પણ આ એક નથી. ફાર્મસી તો એક ઉદાહરણ છે સાહેબ. સાયન્સ, કોમર્સ, આર્ટ્સની પણ સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલો અને કોલેજો આવી રીતે ખુલવા માંડી છે. એમાં આખું ધુપ્પલ એટલા માટે ચાલે છે એક નીચેથી ઉપર સુધી. હું તમને એનું એક ઉદાહરણ આપું. કોઈ પણ કોલેજ હોય, તમે બ્રાન્ચ ભૂલી જાઓ કે ભાઈ મેડિકલ, એન્જિનિયરિંગ કે કોઈ પણ, એ લોકોમાં જે પ્રોફેસરની ભરતી થાય એમાં આસિસ્ટન્ટ પ્રોફેસર, એસોસિએટ પ્રોફેસર અથવા તો લેક્ચરર, એ લોકોને ઓફર લેટર AICTEના નોર્મ્સ પ્રમાણે અને PCIના નોર્મ્સ પ્રમાણે, MCIના નોર્મ્સ પ્રમાણે ઓફર લેટર મોટા પગારનો કમ્પલસરી આપવો પડે. કે ભાઈ કમ્પલસરી તમે PhD કે આમાં ડૉક્ટર લેતા હોય તો પગાર 7મા પગાર પંચની ઇક્વિવેલન્ટ આપો કે 70,000 રૂપિયા, એક્ઝામ્પલ આપું છું, 75,000 આપવો પડે. આ લોકો ઓફર લેટર 75,000નો આપે, એમના પગાર 75,000 પડે. હવે એમને એક ચેકબુક આપી દીધી હોય, એમાંથી દર મહિને એ 75,000માંથી 40,000 કે 35,000 કે 25,000ના પૈસા પાછા લઈ જતા હોય કોલેજવાળા. આ બધી જ કોલેજની સિસ્ટમ છે, એન્જિનિયરિંગની, મેડિકલની, પ્રાઇવેટ કોલેજોની. હવે આને ફેરફાર કરવો હોય તો આપણે જે દંડાની વાત કરીએ છીએ, સરકારે જો દંડો મારવો હોય તો શું કરી શકાય? સરકારે કમ્પલસરી કહી દેવું પડે કે તમારે કોલેજ ચાલુ રાખવી હોય ચાલુ રાખો, બંધ કરવી હોય તો બંધ કરી દો, ફી કમ્પલસરી આટલી રહેશે, અથવા તો કોટા સરકારનો આટલો રહેશે. મેનેજમેન્ટથી અને જે એડમિશન સેન્ટ્રલી પ્રોસેસથી જે કરી રહ્યા છે અને જે ફી ઉઘરાવો છો એ ફી સરકારી ધોરણ પ્રમાણે આટલી જ હશે, તમારાથી થાય કરી લો. ક્યારેક બોલ્ડ ડિસિઝન લેવા પડે. જો તમે નોટબંધી બોલ્ડ ડિસિઝન લઈ શકતા હોય, તમે કોરોનાની અંદર, કોરોના વખતે ફાર્મા એસોસિએશન વાળા સાથે મારે કોરોના વખતે વાત થઈ હતી કે સાહેબ આ રેમડેસિવિર તમારી દુકાનમાં ના મળે અને બહાર ડમીમાં વેચાતા મળે, આ તો ક્યાંનો ને રીતે બને? તમારા તરફથી કંટ્રોલ હાથમાં લઈ લીધો છે. સરકારે જાતે નક્કી કર્યું છે અમે કોટા અસાઇન કરીશું, અને બધી હોસ્પિટલને અસાઇન કર્યા હતા, અને હોસ્પિટલ પ્રિસ્ક્રાઇબ કરે તો જ એમને રેમડેસિવિર આપવામાં આવતા હતા. પણ તો અમુક જગ્યાએ બ્લેકમાં જ ચાલ્યું.
આજે એક બી વ્યક્તિ મને બતાવો હોસ્પિટલની બહાર રેમડેસિવિર જેણે સરકારી ભાવે ખરીદ્યું હોય કોરોનામાં, સાહેબ 35,000, 40,000, 50,000 ઇન્જેક્શનની વ્યવસ્થા કરો, ગમે તે થાય. એ જ રીતે હું તમને હમણાં એક બીજી વાત એક્ઝેક્ટલી. અને એની કદાચ તમને ખબર છે પ્રશાંતભાઈ, કદાચ હું ખોટો ના હોઉં તો એના ગેસ કદાચ કહી શકશે કે પછી રેમડેસિવિરને લઈને પણ એ સ્ટેટમેન્ટ આવ્યું હતું કે આનાથી કંઈ ફેર નથી પડવાનો, આનાથી કોરોના બટી જશે કે જેવું બચશે એ નહીં થાય. લાખો રૂપિયાના ઇન્જેક્શન આપી દેવામાં આવ્યા, બ્લેકમાં આપી દેવામાં આવ્યા, અને એની અસરને લઈને પણ સવાલ ઊભા થયા છે. આ આપણું ફાર્મસી ફિલ્ડ છે. હા, એ સરકાર ધારતી તો કહી શકતી હતી કે ભાઈ રેમડેસિવિર બંધ કરી. Exactly. આપણે મેડિકલ તો છે નહીં, પણ જો એની અસર નહોતી અને નહોતી જ થતી. ખરેખર રેમડેસિવિર એવી રીતે ઇફેક્ટિવ નહોતી કે આપણને તરત કોરોનામાં કંટ્રોલ આવી જતો હતો. કેટલાય રેમડેસિવિર લઈને પણ કેટલાના ડેથ થયેલા છે. બીજું એક ઉદાહરણ જે મારા ધ્યાનમાં આવ્યું છે, મેં ગઈકાલે ડિસ્કસ કર્યું છે એક જગ્યાએ આપણા સરકારમાં, PhD ની અંદર એક કમ્પલસરી જર્નલ પબ્લિશ કરવામાં આવે, કમ્પલસરી. જે મારા PhD ડોક્ટર મિત્રો છે એને ખ્યાલ હશે. એ જર્નલ પબ્લિશમાં તમે સાહેબ એક બાજુ આપણે મેક ઇન ઇન્ડિયાનું પોઝિશન કરવાની વાત કરીએ છીએ, PhD ની જર્નલ પબ્લિશ કરવાનું એક પણ પબ્લિકેશન ઇન્ડિયાનું નથી, એને કમ્પલસરી ફોરેન પબ્લિકેશનમાં પબ્લિશ કરાવવી પડે. હવે એ એટલું ધુપ્પલ અને ફેક અને ક્લોનિંગથી ચાલે છે કે મેં આજે કોઈ પબ્લિશ કર્યું હોય તો 2 મહિના પછી મારા PhD ડોક્યુમેન્ટમાં એ વસ્તુ મૂકું તો વેબસાઇટ પર દેખાય જ નહીં, પબ્લિશ થયું જ નથી, કોઈ બીજે જ પેલા ઉપર જતું રહ્યું. એટલે મેં 2-3 રજિસ્ટ્રાર સાથે વાત કરી તો મને સાહેબ એવું મને શું કે સાહેબ તમે ફોન મૂકો, હું વોટ્સએપ કોલ કરું. એટલે મેં કીધું કેમ? આ તો બહુ મોટું નેક્સસ ચાલે છે ક્લોનિંગનું, ઊભા કરેલા છે એપ્લિકેશનની અંદર, અને આ લોકો ફ્રોડ કરીને અને એક જર્નલ પબ્લિશ કરવાના 10,000 થી 20,000 રૂપિયા લે છે. હવે સાહેબ સ્ટુડન્ટ ભણવા જાય ઓછી ફીમાં કે 20,000 રૂપિયા ખર્ચીને જર્નલ પબ્લિશ કરે અને પૈસા ક્યાં? એટલે આવું ઘણું બધું આખી સિસ્ટમમાં બહુ બધા ખાંચા છે. આની ઉપર લાલ આંખ નહીં, દંડો નહીં, હવે તો આપણે ધડ મૂળથી આપણે જેમ કે બિલ્ડિંગ ને હવે લાલ આંખની વાત કરી આપશો, ત્યાં તો આંખ જ બનશે. આંખ પહેલા જુએ તો ખરા કે થઈ શું રહ્યું છે, પછી એના પર એક્શન લેવાની વાત છે. રાજેશભાઈ, હવે તમારા મત મુજબ શું થવું જોઈએ? આપણે એક આઈડિયલ પ્રોસેસથી આપણે સમજવાની કોશિશ કરીએ, CBI ને પર પ્રશ્ન ઉઠાવીએ, સરકાર પર, તંત્ર પર, એનો કંઈ મતલબ હવે નથી. હવે આપણી આખી જે ઘટના હતી, ઇનફેક્ટ જે દુર્ઘટના હતી એ આપણી સમક્ષ આવી ગઈ છે કે મોન્ટુ પટેલ કોણ છે, શું કરી રહ્યા હતા, કેવી રીતે કરી રહ્યા હતા અને કેમ કરી રહ્યા હતા, કોણ સંકળાયેલું છે એ તો તપાસ બાદ જ આવશે. પણ હવે એનો રસ્તો તાત્કાલિક ધોરણે કોઈ દેખાઈ રહ્યો છે ખરા કે આ બી એક પેચીદો પ્રશ્ન છે? વળી તાત્કાલિક ધોરણમાં જે સાહેબ આ CBIની જે એપ્લિકેશન કરી એ 2022ની આ એપ્લિકેશન છે, 2 વર્ષ સુધી પડી રહી, ત્યાં સુધી એને કોઈ એક્શન લેવામાં આવ્યા નહીં. હવે FR એની ફાટી, બરોબર, FR ફાટી તો FRમાં તમે મુદ્દા જોયા, FRમાં કશું જ નથી મુદ્દામાં કે ભાઈ આ રીતે પૈસા લેતા હતા, આ હતું તે હતું. એટલે હવે CBI ઇન્ક્વાયરી કરશે અને તપાસ કરશે, પછી એના જે પુરાવા નહીં મળે એટલે આનું હમેટીને બધું મૂકી દેવામાં આવશે બાજુમાં. તો પછી આનો તો મતલબ એ થયો ને કે આપણે બસ ખાલી રાહ જોવાની છે ક્યારે શું વસ્તુ સામે આવે છે. સોનલબેન, આનો તો મતલબ જ શું થયો? આપણે આટલી મોટી વ્યવસ્થામાં છે, લોકશાહી કહો, લોકતંત્ર કહો, સરકાર કહો, આટલા વહીવટી ક્ષેત્રના કામકાજ કહો, ક્યારેક એક સામાન્ય માણસને એક નાનું કામ પાર પાડવા માટે 4 બેંકના ધક્કા ખાવા પડે છે, 4 જગ્યાએ સાઈનો લેવી પડે છે, અને તો પણ કદાચ થતું નથી. અને અહીંયા આખી ઇન્ડસ્ટ્રી ચલાવી દેવામાં આવે છે અધ્યક્ષ બનીને, અને એમાં પણ પછી શું થશે એની કોઈ ગેરંટી નથી. તો આનો રસ્તો શું સોનલ? આમાં એવું છે, જે પ્રમાણે રાજેશભાઈએ જે અત્યારે ધ્યાનમાં મને દોર્યું છે, ખરેખર તો અગર આ વ્યક્તિ પોતે વોટની રીતે પોતે ચેરમેન જ નહોતો બની શકતો, તો ચેરમેન નથી એ વ્યક્તિ બની શકતો, તેને જે મંજૂરી આપી એ મંજૂરીઓ જ ખોટી છે. એટલે જે ચેરમેનશીપ હતી એને જ ચેલેન્જ કરવી જોઈએ. હું પોતે પ્રયત્ન કરીશ આ દિશાની અંદર કે જો મને ડોક્યુમેન્ટ મળશે તો પોતે ચેરમેન બની જ ન શકે, તો એ વ્યક્તિની ચેલેન્જ કરવી જોઈએ નામદાર કોર્ટની અંદર. આમાં એવું થઈ ગયું જીગર કે તમે કોર્ટમાં ના જાઓ ત્યાં સુધી ન્યાય મળવાનો નથી. એજ્યુકેશન સાવ ખાડે ગયું છે. એવી રીતે હેલ્થ ડિપાર્ટમેન્ટ, ડોક્ટરો ખોટા કાલે પણ આપણે જોયો છે એક વિડીયો કે કેથેટરની અંદર પથરી મૂકીને પથરીના ઓપરેશનો કરાય છે. શું બની રહ્યું છે કંઈ ખબર નથી પડતી. એટલે આ જે એજ્યુકેશનના નામે, અને હું એવું માનું છું કે CBI ઇન્ક્વાયરી કરશે અને જે સત્ય છે એ બહાર લાવવું જોઈએ. જેટલા લોકોએ ખોટી કોલેજો કરી છે એ બંધ થવી જોઈએ. જેટલા લોકોએ ખોટા સર્ટિફિકેટો લીધા છે એ લોકોની વિરુદ્ધમાં પણ એક્શન લેવા જોઈએ. આમની ચેરમેનશીપ જો ખોટી હશે તેને ચેલેન્જ કરવાનો પ્રયત્ન હું અવશ્ય કરીશ. રાજેશભાઈ, બીજો એક અગત્યનો છેલ્લો સવાલ છે મારો તમને કે સામાન્ય માણસ છે જ્યારે ડૉક્ટર પાસે જાય, હોસ્પિટલ પાસે જાય, ફાર્મસી કોલેજમાં એડમિશન માટે જાય કે ફાર્મસીના લાયસન્સ માટે પ્રોસેસ કરવા જાય, એને કઈ રીતે ખબર પડશે કે સામેવાળો વ્યક્તિ જવાબદાર છે, વ્યવસ્થિત રીતે પાસ આઉટ છે, એની પાસે પ્રોપર ઓથોરિટી છે અને આપણે સાચી જગ્યાએ આગળ વધી રહ્યા છે કે કેમ? એક સામાન્ય માણસના ઇન્ડસ્ટ્રીમાં સમજવું હોય તો કોઈ રસ્તો જ નથી બચ્યો હવે, કારણ કે ખુદ અધ્યક્ષ આ બધા કૌભાંડમાં સામે આવી ગયા છે.
ના સાહેબ, હવે રસ્તો ખરેખર ગવર્મેન્ટે પોલિસી નવી પોલિસીમાં નક્કી કરેલું કે કોઈ પણ ફાર્મસિસ્ટ થયો હોય તો એને 2 વર્ષ પૂરા કર્યા હોય કે 4 વર્ષ પૂરા કર્યા પછી ફાર્મસી કાઉન્સિલની એક્ઝામ લેશે. જેમ વકીલાતમાં કાઉન્સિલમાં જેમ LLB થયા હોય, LLB કર્યા પછી તમે વકીલ થયો તો વકીલની જેમ કાઉન્સિલની એક્ઝામ આપવી પડે, એ પણ એક્ઝામ આવી ગઈ. મેડિકલમાં MBBS પણ નવો નિયમ લાવ્યા. હવે એમાં ચીટિંગ થાય પરીક્ષામાં એ મને ખબર નથી, પણ જે પોલિસી ગવર્મેન્ટની પોલિસી જે બને તો ખરેખર સારી જ બને છે, પણ પોલિસીના જે દુરુપયોગ કરવાવાળા આવા જે માણસો છે એ પોલિસીને ટોટલ સાઈડમાં મૂકી દે. તો સુરેન્દ્ર, અહીંયા તો એ થયું કે કાયદાનો ડર નથી. મને સૌથી વધારે ચિંતા એ વાતની છે, આપણી પાસે લીગલ આટલી મોટી સિસ્ટમ છે, આપણી સુપ્રીમ કોર્ટ કો, આપણે આટલા બધા કાયદા કો, આટલે બંધારણની જોગવાઈઓ કો, આટલું બધું છે, તો કેમ એને ગ્રાન્ટેડ લેવામાં આવે છે? કેમ એનો હાવ, એનો ડર કોઈમાં નથી રહ્યો? ક્યાંક ને ક્યાંક જીગર મેં વારંવાર કીધું છે કે કોઈ બે વ્યક્તિ ભારત દેશ બદલવા માંગે છે, પણ આ જે ભ્રષ્ટાચારીઓ છે ગમે તે રીતે કોઈ પણ જગ્યાએ પોસ્ટ લઈ લેવાની, પછી પોતાના રોટલા શેકવાના, પોતાના સમાજમાં મોટા ભવનો બાંધવાના, મોટા મોટા ડોનેશનો આપવાના, પોતાના ઘરે રૂપિયા કેવી રીતે આવે અને હું 4 નેતાઓ જોડે ફોટા કેવી રીતે પડાવું અને કેવી રીતે મારું નામ થાય એ મહત્વનું છે. ખરેખર તો જે વ્યક્તિ ખરેખર દેશ માટે કામ કરે છે ને એ વ્યક્તિના ક્યાંય ફોટાય નહીં હોય, ક્યાંય સોશિયલ મીડિયા એકાઉન્ટે નહીં હોય. જે વ્યક્તિ કામ કરવા માંગતો હોય ને એના આવા ખેલ જ ન હોય. અને બીજી વાત એ છે કે ખરેખર જો આ લોકોની રેગ્યુલર પરીક્ષા લેવાવી જોઈએ એ ખૂબ જરૂરી છે. કાયદાની અંદર જેવી રીતે હું તો એમાં પણ કહું છું કે એ પણ લાવવું જોઈએ કે નવા નવા કાયદા આવ્યા તો સમય અંતરે 2 વર્ષે 5 વર્ષે એક્ઝામ ફરીથી લેવી જોઈએ કે જેથી એ લોકોને ખબર પડે કે આ યોગ્ય છે કે નથી. એવી રીતની સિસ્ટમ આમાં પણ ફાર્મસીમાં જેટલા લોકો પાસ થયા છે એ લોકોને લાવીને પૂછો કે તમારામાં છે. મેં હમણાં જ એક એક્ઝામ્પલ આપ્યું કે કોઈ પણ દવાની દુકાનમાં જાઓ, 6ઠું ધોરણ પાસ છોકરો ત્યાં નોકરી કરતો હોય, 10 વર્ષથી નોકરી કરતો હોય કે 2 વર્ષથી, એ દવાના નામ પર ફટાફટ દવા આપી દેશે. એને દવા અપાય વિધાઉટ પ્રિસ્ક્રિપ્શન એ નથી ખબર, કારણ કે લાયસન્સ તો ફાર્માસિસ્ટનું છે. ફાર્માસિસ્ટ ખાલી પૈસા લે છે, ઘરમાં આરામ ફરમાવી રહ્યો છે અને બીજી નોકરીના બીજી જગ્યા ઉપર પૈસા કમાઈ રહ્યો છે. એટલે આવી જે લોકોના હેલ્થ સાથે ચેડા કરવા વ્યાખ્યાને આ વ્યક્તિની વિરુદ્ધમાં રાજદ્રોહ લાગવો જોઈએ અને જે ચીટિંગ કર્યું છે લોકોની હેલ્થ સાથે ચેડા થઈ શકે. આવા ફાર્માસિસ્ટ કે જેને ખબર જ નથી પડતી એના લાયસન્સ, આ કેટલી ગંભીર બાબત છે, આ એકદમ સિરિયસ વસ્તુ છે અને આની ઉપર મને વિશ્વાસ છે CBI ઉપર એક્શન 100% લેવાશે, કારણ કે આવા ભ્રષ્ટાચારીઓ વીણીને કાઢવાના છે અને એમને આવી રીતે કાઢીશું તો જ કંઈક સારું થશે. એજ્યુકેશનની અંદર આવા કીડા ન ચાલે. જેવી રીતે ભાઈએ કીધું કે મોનાર્ક યુનિવર્સિટીની અંદર અગર 1 લાખ યુનિવર્સિટીએ ડિગ્રી આપી છે એનો આધારભૂત પુરાવો હોય તેની ઉપર એક્શન લેવાનું ખૂબ જરૂરી છે. બિલકુલ સાચી વાત છે. રાજદ્રોહનો કેસ તો શું, આ લોકોને જેટલી સજા આપી એટલી ઓછી છે. માત્ર એટલું જ નહીં, એમની સાથે જોડાયેલા એક લોકોનું ઇન્વેસ્ટિગેશન એટલું ફાસ્ટ થવું જોઈએ અને તમામ વસ્તુ પર રાતોરાત એવી કાર્યવાહી થવી જોઈએ કે ભવિષ્યમાં આવું કોઈ વિચારવા પણ માંગતું હોય કે સિસ્ટમનો દુરુપયોગ કરી કરપ્શનને હાથો બનાવી સિસ્ટમનો બેતાજ બાદશાહ બનવાની જે કોઈ કોશિશ કરે એને દેશમાંથી તગેડી મૂકવા જોઈએ. માત્ર એટલું જ નહીં, એ દંડ ના પોસાય એટલો મોટો હોવો જોઈએ. અને આગળ હવે કેવી રીતે CBI કોઓપરેટ કરે છે, CBI ને તેઓ કોઓપરેટ કરે છે અને સાથે શું નવું બહાર આવે છે એ તો ઇન્વેસ્ટિગેશન બાદ જ ખબર પડશે. સોનલબેન, પ્રશાંતભાઈ, રાજેશભાઈ, આપ સૌનો ખૂબ ખૂબ ધન્યવાદ. દર્શક મિત્રો, એક બાદ એક નવા કૌભાંડ, એક બાદ એક નવા ચહેરાઓ અને એક બાદ એક નવા ફિલ્ડ જે રીતે સકડાઈ રહ્યા છે એનાથી સ્પષ્ટ સાબિત થાય છે કે તંત્રનો દુરુપયોગ થાય છે, સરકારનું કદાચ ધ્યાન નથી અને કાયદાનો ડર નથી. જો આ જ રીતે સિસ્ટમ ચાલતી રહી તો આગળના સમયમાં ભારત દેશની વ્યવસ્થા કો આવા લોકો, કરપ્ટેડ લોકો ક્યાંક ને ક્યાંક માથાનો દુખાવો સરકાર અને સમાજ માટે બનશે, એમાં કોઈ બેમત નથી. ચર્ચા છડે ચોકમાં બસ અત્યારે આટલું જ. દેશ, દુનિયા અને ગુજરાત રાજ્યની પડેપણની વિગત અને સમાચાર માટે આપ જોતા રહો TV13 ગુજરાતી, હકથી ગુજરાતી. નમસ્કાર.